એમાં તમારો અંતકરણ દિલમાંથી શું એવા વિચારણા આવે છે કે શું ખુશી છે કે નથી, તમને આ શિક્ષે લાગ્યું કે નહીં? બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. ખુશી તો એ છે કે જે ચર્ચા થઈ છે ને, અને એમાં ઘણું આપણને જાણવાનું મળ્યું છે ક્યાં આપણી કોમમાં ખામી છે અને ક્યાં સુધારણા કરવાનું છે અને ક્યાં આલિમોની ફરજ છે એ આ લોકોને તેડાવ્યા છે અને આ લોકોની શું ડ્યુટી હોવી જોઈએ નોર્મલ. તો એ પ્રમાણે મને છે હવે સુધારો થશે. આ લોકો પોતાને સમજ પડશે કે જ્યાં અમે કરી રહ્યા છે બરાબર છે યા અમે કોઈક ફેરે આમ ઇગ્નોરે કરી નાખીએ છીએ અમુક જે ફરજિયાત હોય છે. પણ બસ અલ્હમ્દુલિલ્લાહ આમાં ઘણી ચર્ચા થઈ છે અને આપણે આશા રાખીએ કે આ લોકો આપણે જમાતોમાં જઈ અને સૌની એટીટ્યુડ બદલશે. પ્રભુ સાહેબ, એમ લાગે છે કે આવતા વર્ષોમાં આવતે વર્ષે પછી ઓલા વર્ષમાં આવો પ્રોગ્રામ આપણે પાછો રચી શકીએ? આ પ્રોગ્રામ આવા કરવો જ જોશે આપણે, અને આના પછી આપણે એક પ્રોગ્રામ કરવો જોશે કે જોવા માટે કે આપણે ક્યાં ભેગા જે આ છેલ્લે આપણે ભેગા થયા એને જેટલા નિર્ણય લીધા છે એના પછી શું થયું ને શું કેમ ના થયું, જે ચીજ ના થઈ શું કારણ ના થયું. હું શુક્રગુજાર છું ખોજા ટીવીનો કોઈ પોતે વાંથી આવેલ છે ને આપણે આ બધી ફિલ્મ પાડેલી છે બધે. આપણે આવી જે રેન્જોના બીજા ઇન્ડિયાની બધી આલિમો સાથે આપણે આવી કરી શકીએ? નોર્મલમાં કરવાના હતા પણ ખબર ને અમરભાઈ શું ભૂલી ગયા છે કે મને એમ હતું કે જો રેન્યુનવાળા આવ્યા હોત ને તો વધારે હોત, કારણ કે એમાં ચાર આલિમ છે. પણ હવે આપણે ઇન્વિટેશન મૂકેલા છે, યુનિયનને મૂકેલા છે, આપણે વિશેષમાં મૂકેલા હતા પણ રજબના હિસાબે. પણ હવે આ સેમિનાર છે ને ખાલી મહિનામાં બીજે ફેરે કરવામાં આવે તો વધારે બહેતર રહેશે. પણ એટલું યુર્ઝાન્સ હતું તો આપણે બિસ્મિલ્લાહ કરી નાખીએ. આપણે અનિલભાઈ છે કૌશલ યશોદાના સેક્રેટરી જનરલ છે ને, એમણે પૂરો ભાગ લીધો છે. તો અનિલભાઈ, તમારી આ મહેનતથી આ કામ થયું છે તો તમારા અંતકરણ કેટલી ખુશી છે અમે તોલી શકીએ? ખુશી તો બહુ જ છે. ખાસ કરીને મને એક ચીજ બહુ ખુશી થઈ કે માડાગાસ્કરના સર્વે ઓલોમાં ભેરા થઈને એકબીજાનો પહેચાન થઈ, એકબીજાનો કોન્ટેક્ટ થયો એ લોકોને, અને આપણને બી ઓલામા સાથે કોન્ટેક્ટ થયો. ઇતિહાસમાં પહેલી વાર હશે આ પહેલી એટલે થઈ ગયું છે. 2000માં આ સેમિનાર થઈ હતી, 2000થી 14 વર્ષ પાછી આ સેમિનાર આલિમની કરી શકીએ આપણે. બહુ ખુશી છે કે આ ઇન્શાલ્લાહ દર વર્ષે આ સેમિનાર થઈ જોઈએ માડાગાસ્કર. સેક્રેટરી જનરલ, આ જે આપણે જે વિડીયો જે થઈ છે સીડી, આ આપણે જે જમાતના આલિમો નથી આવી શક્યા, બીજા ભાઈઓ જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં આપણે જે કરવા તૈયાર કરીને લોકો આપણે મોકલી શકીએ છીએ આપણે? ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું બધી જમાતોમાં આનો વિડીયો કરી, અને ખાસ કરીને ખોજા ટીવીનો રિસ્પોન્સ આપણે અહીંયા આપણા મોજૂદ છે, આપણે ફિલ્મ પાડી રહ્યા છે, એ લોકો તો આખી દુનિયામાં મોકલાવે છે. આપણે ઇન્શાલ્લાહ પ્રચાર આખી દુનિયામાં થશે. તો અમે ડિસ્પોનેબલ છે તમારા માટે. જ્યારે પણ તમે ઇન્વિટેશન મોકલશો તો ઇન્શાલ્લાહ જરૂર અમે અહીંયા હાજર થશું ને આપણે સાથમાં ઇન્શાલ્લાહ કામ કરશું સાથે. જ્યારે જેવા પ્રોગ્રામ હોય છે ખોજા ટીવીનો હાજરી હોય છે. તો બહુ જ શુક્રગુજાર છે કાઉન્સિલ કે પછી બીજા જે પ્રોગ્રામો થાય છે માડાગાસ્કરમાં, ખોજા ટીવી ભાગ લે છે. આપણા બાજુમાં અહીંયા આપણે શેખ મુનીર છે જે હુસૈની મદ્રેસાના ડાયરેક્ટર પણ છે અને ઇન્સ્ટિટ્યૂટ ઇસ્લામિક અને ઇનિસ્માના પોતે જનરલ સેક્રેટરી છે. અને આ આખી 3 દિવસની સભાની અંદર 2 વાતો મને લાગે છે 900 કે 800 વખત બોલાવવાની હશે, મિંબર અને મદ્રેસા. તો જ્યારે મદ્રેસાની વાત થઈ તો માડાગાસ્કરનો પોણા બચાવો તો ટણનરીમાં છે શેખ. તો હવે આ મદ્રેસાના આટલા નવા જે પેશ એવા વિચારણાને જે થયા અને જે લોકો તબદીલી લઈ આવવા માંગે છે એની અંદર તમારો કેટલો સાથ હશે ને તમારા અંતરના શું વિચારણા છે કે આ પોઝિટિવ થશે કે નેગેટિવ થશે? બેશક આપણે જ્યાં હોય અને જો હજી આગળ વધવાની કોશિશ હોય તો તુજુર એક સારી ચીજ કહેવાય. આફતાબ એટલે આફ્રિકા ફેડરેશનની તબલીગ કમિટી, કોન્સેલ રિજિયોનલ બધાય એ લોકોની તૈયારી બતાવેલી છે કે હજી આપણે ઓર વધુ આપણે આગળ વધીએ તો ઇન્શાલ્લાહ એક સારી ચીજ છે. અને ખાસ કરીને તનનરીફ મદ્રેસો જે છે એ તૈયાર છે બીજા મદ્રેસાઓને સાથ આપવા માટે, કારણ કે અલ્હમ્દુલિલ્લાહ અમુક
શખ્સિયતો એટલે અમુક જે શેખ લોકોને બધે આપણે ત્યાં છે તો એ આપણે બહુ મોટો આમાં રસ છે. હવે આપણા બાજુમાં કુંસે રિજિયોનલના તબલીગ વિભાગના જોશીના અહમદભાઈ અકબર અલી સુંદરજી છે. એમના પિતાજી પણ માડેગાસ્કર રોજના કાઉન્સિલના પ્રમુખ હતા, એ પણ મોહનદાસ જમાતના પ્રમુખ રહી ચૂક્યા છે. એમના ભાઈ પણ પ્રમુખ છે. અહમદભાઈ, આજનો આ 3 દિવસની અંદર અમે તમારા પાસેથી એ સાંભળવા માંગીએ છીએ કે જે આ જોશ તમને ક્યાંથી મળ્યો અને કેટલા વખતની તૈયારી હતી અને આ અટાણે જે ખુશખુશાલ આલિમો છે એમાં તમારી ખુશી કેટલી છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બહુ અમારા માજી પ્રમુખે બહુ ઊંડો સવાલ મને કર્યો. મને ધક્કો તો પહેલે ઈ જ દેવાવાળા હતા કે આ આલિમની એક સેમિનાર ખપે. આજે 12 મહિના મોર અમે જે કાઉન્સિલની આ પદવી પર આવ્યા અમે ત્યારે પોતે અમને જરાક ઇશારો કર્યો કે આલિમની સેમિનાર એક બહુ જરૂરી છે. તો ઇન્શાલ્લાહ બસ આજે 12 મહિના કે 14 મહિના થયા અને આ કામયાબી આપણે હાંસિલ કરી શક્યા. આ સેમિનાર ઊભી કરી શક્યા. આ સેમિનારને આપણે બોલાવી શક્યા. બસ એ આપણી ખુલુસતા અને નિયત સારી હતી કે બસ કંઈક આપણે અંદરમાં ફાયદો મળે અને કંઈક જાણવાનું મળે. તે માશાલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી એકદમ સક્સેસ ગઈ આ સેમિનાર આલિમની. અને એમાં 60થી 70% આપણે એમ માની લઈએ કે આપણા ક્વેશ્ચન બધા હલ થઈ ગયા અને 20-30% આપણે અહીંયા એના પૂરા કરવાના છે. આસાન આપણા એમના નજદીકમાં રિજનલ કાઉન્સિલના જોઈન્ટ ટ્રેઝરર છે ઝાકીરભાઈ સલેમાન, ઝકી સલેમાનથી ઓળખાય, પણ ઝાકીર હશે, હું એમ સમજુ છું ઝકી જ છે. તો ઝકીભાઈ, હું તમને પૂછું કે આલિમો અટાણે હદ્યાની વાત કરતા હતા અને તમે ભલે કાંઈ નહોતા તોય ટાઈમ લઈને બેઠા, કારણ કે તમે નથી તબલીગમાં, પણ તોય તમને એમ છું કે આ 3 દિવસ તમે મુસલસલ આવ્યા. તમારી કેટલી ખુશી અને તમે આમાં શું વિચારણા આપી શકો છો એક ન્યુટ્રાલિટી, કારણ કે તમે તબલીગમાં તો છો નહીં. બ્રિજના પણ આલિમોને અગર એના રિસ્પોન્સિબલ મુસાફર તો ઝકીભાઈ, તમે શું કહો છો? સારી રીતે પ્રસાર થયું છે કે કાંઈ એવું સ્પેશિયલ નથી. સેજન રહીશું તો તાલુકા આપણે આઈંદા આવું મોરંભેમાં રાખીએ તો દેશાંતર ઇન્શાલ્લાહ. તો લાગે છે કે ફરીવાર આપણે ખોજા ટીવી કે મને લાગે છે 800 કે 900 ઘરમાં આ મેસેજ જાતો હશે. અને હું એટલું એમ કહું તમને કે આલિમોનું કામ, સંસ્થાઓનું કામ એ દબાઈ જશે. હું જ્યાં કરબલામાં ઇમામ હુસૈન પછી જો જનાબે ઝૈનબ ના હોત તો કરબલામાં જ રહી ગયું હોત. અગર ખોજા ટીવી નહીં હોય તો આ મેસેજ નહીં પડે. હું નથી કહેતો કે જનાબે ઝૈનબ પણ એનાથી કમ દરજ્જો નથી, કારણ કે તમે આ તબલીગી મેસેજને પહોંચાડો છો. એ માટે અલ્લાહ પાક તમને એ જ હિંમત, એ જ ખુશિયાત આપે અને આ જ પ્રમાણે તમે તરબીના કામ કરતા છે. આખર બોલ શેખ મુનીર તમને પેશ કરે છે. ના બસ ખોજા ટીવીને આપણે શુક્રિયા અદા કરીએ છીએ ને ઇન્શાલ્લાહ બહુ ઘણા આલિમોને છે તો એ લોકો સાથે ઇન્શાલ્લાહ આપણે ઇન્ટરવ્યૂનો પણ મોકો મળશે. મેર્સી મેર્સી. ખોજા ટીવીનો બહુ બહુ શુક્રિયા. સર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આપણી સમક્ષ અત્યારે આફ્રિકા ફેડરેશનના આફતાબના ડિપાર્ટમેન્ટના બોર્ડના ચેરમેન સૈયદ નકવી સાહેબ, કે જેને પૂરી જમાત રિયુનિયનની ઓળખે છે. તાજેતરમાં તમે ત્યાં ગયા હતા અને તમે એનાથી અહેસાસ કરશો હજી મહિનો દિવસ પૂરો નથી થયો. રિયુનિયન ગયા, પાછા માડેગાસ્કર આવ્યા, ટંઝાનિયા ગયા, વરી પાછા અહીંયા આવ્યા. શેખના સૈયદના તમે આજે આ અલીમની સેમિનારમાં પરિષદમાં ભાગ લીધો. તમે એક બહારના એબ્રોડના માણસ થઈ, જો કે આપણે એક છે આફ્રિકામાં, પણ તમારો ઓપિનિયન અમે જાણવા ચાહીએ છીએ કે જે અહીંયા વિચારણા ઉત્પન્ન થયા એમાં આપણા આલિમોનો અને આપણા ભાઈઓનો તમને ક્યાં લેવલ પર એમ લાગ્યું વિચારણા છે, ક્યાં સુધી લોકોની રૂહાનિયત કે લોકોની ધગસ છે કે આ તબલીગને આગળ વધારે? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. બહુ બહુ શુક્રગુજાર છું તમારો ખોજા ટીવીનો કે મને આ મોકો આપ્યા છો. ખરેખર અહીંયા હું જ્યારે આવ્યો હતો આ સેમિનારમાં તો આ ઉમ્મીદ ન હતી મને કે આટલા માડેગાસ્કરમાં આટલો જોશ ને આટલું ધગશ છે. અને આ સેમિનારના દરમિયાન એ નજર આવ્યું ઉલમાના સાથે પણ
કાર્યવાહકો માફ કરજો ગુજરાતી એ લોકોને પણ જોશ બહુ છે ને તબલીગના કામમાં બધાને બહુ જ શોખ છે અને બધાને બહુ જ ફિકર છે કે આપણી કોમ તબલીગના અંદર આગળ વધે અને અલ્હમ્દુલિલ્લાહ એ દગશની જોશ અમે દેખાઈ દો. હવે આપણે પ્રમુખ સાહેબ તમને એમ લાગે છે કે આઈંદા જ્યારે પાછું આપણે આ કરીએ તો હજી આનાથી લાર્જ કંઈ કરી શકીએ આપણે કે જેની અંદર આપણી બહેનો નવયુવાનો યુથને કે જે અહીંયા બેઠા છે કે જે તબલીગ એ લોકો ડિપાર્ટમેન્ટ છે એ લોકો બહુ મહેનત કરે છે કે આ યુથને પણ આપણે સાથમાં લઈ શકીએ. બિલકુલ બિલકુલ, જેમ કે તબલીગનો ઘણા ડિપાર્ટમેન્ટ છે, ખાલી ઓરામાં એક હિસ્સો છે તબલીગનો. અમારા યુથ અમારી ભાઈઓની પણ ખાસ જરૂર છે અને ઇન્શાલ્લાહ આ પહેલો સેમિનાર હતો માડાગાસ્કરમાં. એના પછી અમે કોશિશ કરશું મળીને કે કેવી રીતે આપણે યુથ વાસ્તે પણ કંઈ પ્રોગ્રામ બનાવીએ, કંઈ સેમિનાર બનાવીએ, એવી રીતે લેડીઝ વાસ્તે પણ કંઈ સેમિનાર બનાવી અને ઇન્શાલ્લાહ આગળ વધીએ. જેમ આપણે મર્દોની મિટિંગ રાખીએ છીએ એવી રીતે આઈંદા જે તમે યુથનું કીધું, તમે રિસન્ટલી કંઈક યુથનું બનાવ્યું હતું ત્યાં સેમિનાર મિટિંગ હતી, એવા અગર જો આપણે પાર્ટિસિપેશન કારણ કે આપણે છે જૂન જુલાઈ ઓગસ્ટમાં હોલિડેઝ હોય છે લોકોને અને બીજા તો એ દિવસો કારણ કે આપણી બીજી હોલિડેઝ છે ને સાથમાં નથી પડતી, તો એવું કંઈક કોશિશ ન થાય કે આપણે યુથના માટે એક સ્પેશિયલ એવી કંઈક મિટિંગ હોય તો જેથી કરીને અમારા એક્સપોઝર બહાર થાય અને એ લોકો એકબીજાના યુથને એ લોકો સાથમાં મળી શકે યા ઓફ એક્સચેન્જ ઓફ યુથ આપણે એવી તરકીબ કંઈ કરી શકીએ. બિલકુલ પોસિબલ છે. અમારો એક જ મસલો છે કે અમારા યુથ ત્યાં ઇંગ્લિશમાં વધારે બોલે છે અને અમારી સેમિનાર્સ બધી ત્યાં ઇંગ્લિશમાં જ હોય છે અને અહીંયાના યુથ યા તો ફ્રેન્ચી યા ગુજરાતી. અત્યારે મને એમ લાગે છે કે આ એક્સપોઝર એટલે સ્પોર્ટ્સના હિસાબે, રમતગમતના હિસાબે યા આમ જ આપણે પ્રોગ્રામ કરી શકીએ છીએ, પણ સેમિનારના હિસાબે મને એમ લાગે છે કે આપણે પોતાનો અહીંયાનો જ ગુજરાતી ભાષાના અંદર યા ફ્રેન્ચી ભાષાના અંદર સેમિનાર હોય એ બહુ ફાયદામંદ હશે. પણ હું તમને એક ચીજ કહું કે અત્યારે અમારા આજના ન્યૂ જનરેશન યુથ લોકો તમે એમ કહીશ કોઈ પણ સેમિનારમાં 60% એ લોકો સમજી લે છે અને 60%માં જે 4 આંખ જે સામસામી થશે એમાં એ લોકો શીખી લે છે. તો તમે અગર જો સાથ આપો બિલકુલ થઈ શકે. બિલકુલ. હવે તમે આ મેરેજ સેમિનાર ઉપર તમે શું કહો છો ને ક્યાર સુધી તમે કેટલું એનું ઇમ્પોર્ટન્સ તમને દેખાય છે? અમારું આ મેરેજ સેમિનાર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સેમિનાર છે. એ સેમિનારના અંદર અમારા 3 ભાગ છે. એક ભાગ છે કે જેમાં જે બચ્ચાઓ શાદી લાયક થઈ ગયા છે એ લોકોને અમે સેમિનાર કરીએ છીએ, એ લોકોને અવેરનેસ આપીએ છીએ કે આ શાદી શું ચીજ છે, એનો મકસદ શું છે, એની કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને એને કે કોન્ફ્લિક્ટ થાય તો કેવી રીતે હેન્ડલ કરવું. બીજો ભાગ છે કે જેમાં જે બચ્ચાઓ સગાઈ કરી લીધા છે અને હવે વિવાહમાં ની તરફ જઈ રહ્યા છે યા પછી રિસન્ટલી મેરિડ કપલ હોય એ લોકોને પણ આપણે બોલાવીએ છીએ. એ લોકોને પણ સેમિનારના અંદર શીખવાડીએ છીએ યા સમજાવીએ છીએ કે તમારી લાઈફને તમે કેવી રીતે મેનેજ કરો, કેવી રીતે હેન્ડલ કરો, તમારા કોન્ફ્લિક્ટ્સને કેવી રીતે સમજો. સાથે સાથે અમે મા બાપને જે સાસુ સસરા છે એ લોકોને પણ સેમિનારમાં બોલાવીએ છીએ અને એ લોકો સામે પણ દેખાડીએ છીએ કે જો તમારા બચ્ચાને વિવાહ થાય છે તો શું તમારે એક્સપેક્ટેશન હોવા જોઈએ, શું એ લોકોના એક્સપેક્ટેશન હોય અને કેવી રીતે. આખો એક પેકેજ છે અમારો મેરેજનો જેમાં આ 3 સેમિનાર સાથે થાય છે. ઇન્શાલ્લાહ મને ઉમ્મીદ છે કે માડાગાસ્કરમાં આ વર્ષ અમે એક સેમિનાર જરૂર કરશું. માશાલ્લાહ, બહુ સારા સમાચાર છે. તો મને જો પહેલેથી તૈયારી હોય તો આપણે ઇન્ડિયન ઓશનમાં રિયુનિયન છે, આપણે મોરિશસ છે, કોમોરોથી છે, એમાંથી આપણે એવા કપલ્સ જો તકલીફમાં હોય તો આપણે એને બોલાવી શકીએ તો આ એક સારો પ્રોગ્રામ રહેશે. જી બિલકુલ. અને હું ખાલી આ યુથ મારા સામે છે એટલે હું એ લોકોના વતી આમ ખાલી એક વિચાર કરું છું કે એવી કંઈ સ્કીમ છે કે અગર અમારા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં કંઈ ભણવા આવવું હોય તો આપણે ટંઝાનિયામાં કેવી સ્કૂલો છે કે જ્યાં એ લોકોને આપણે ફોર્મ 1થી આપણે એ લોકોને એસ્ટાબ્લિશ કરી શકીએ? હા, અમારી પોતાની અલ મુંતઝિર સ્કૂલ છે ત્યાં જમાતની અને એમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને જે પ્રોસિજર છે સ્કૂલનો એ પ્રોસિજર જો ફોલો કરે તો ત્યાં જગ્યા મળી શકે છે. બાકીની જે જરૂરિયાત હોય એ લોકોની તો આપણે આફ્રિકા ફેડરેશન તરફથી યા દાસલામ જમાત તરફથી એ સહુલત એ સપોર્ટ અમે એ લોકોને દઈ શકીએ છીએ. કે આપણો શુક્રિયા સૈદના કે તમે તકલીફથી માફ કરી, તમારો ચાયનો ટાઈમ હતો અને તમારો આસાન શુક્રિયા. બહુ શુક્રિયા તમારો અને બધા મોમિનીન યુનિયનમાં ખાસ સલામ પેશ કરું છું અને ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે એ ત્યાં પાછા આવીને તમારી મુલાકાત કરશું. આસન. અને મને આપણે એક કોશિશ છે કે હવે હું તમને ખુદાહાફિઝ કહું એ પહેલાં કે મને આપણો જેમ્સ હજી છે કે જે યુથનો ચેરમેન રહી ચૂક્યો છે
અને એનું ઇનપુટ એટલું બધું છે કે જ્યાં પણ મદ્રેસા ક્યાંય પણ એની જરૂર પડી એ કોઈ દિવસ યંગ ટાસ્ક છે ટાસ્ક ફોર્સ છે એનો કે કોઈ દિવસ એણે ના તો મને એમ છે કે તમે એનું થોડુંક ઇન્ટરવ્યૂ સવાલ લો કે બીજા જુવાનિયાઓને એમ થાય કે આજે ઓર્ગેનાઇઝ પણ એના ડેડીને એણે કીધું કે આપણે અહીંયા રાખીએ તો આપણે હસદેનનો શુક્રિયા ને મને એમ છે કે તમે એના સવાલાત કરો તો આપણા હસદેનને આપણે ખોજા ટીવી છે હસદેન અને મને એમ હતું કે જુવાનિયાઓને પ્રેઝન્ટે કરીએ આપણે કે શું કર્યું શું જરૂરિયાત છે શહેરની અંદર એ કોમાં પ્રિફેર લેજેશન વાલેકુમ આપણે હવે જેટલું જવાનના પ્રોગ્રામ આપણે જે અહીંયા કરીએ છે એ લોકોને પૂછીને જે લોકોની જરૂરતમંદો હોય એ ઉપરથી બધે પ્રોગ્રામ કરતા હોય જેવી રીતે હમણાં છેલ્લે એક ફોર્મેશન de la Croix-Rouge કર્યા હતા પછી ઘણી ફેર rencontre entre jeunes કરતા હોય પછી જ્યારે કંઈ ફોર્મેશન દેવાનું હોય કાંઈ સ્કૂલ બારામાં હોય તો જરાક rencontre થતી હોય પછી એક્શન humanitaire પણ થતી હોય તો એ જુદી જુદી ચીજ અમે કરતા હોય selon les disponibilités de chaque jeune on essaie de se maintenir કે કંઈક ને કંઈક પ્રોગ્રામ કરે હવે jeune જરાક ધગશ દેખાડે તો ત્યારે અમે બધું કરી શકીએ એક પ્રોબ્લેમ પડતો હોય કે એ લોકો જ્યારે એક્ઝામમાં હોય તો જરાક બધું ના થતું હોય પણ généralement on essaie de les maintenir dans un environnement que on puisse s'entraider. L'entraide est une valeur essentielle pour l'avenir et c'est le slogan que j'ai gardé pour ma vie. Jeunes et Kérité avaient appris à motiver Kari, déjà de leur montrer de l'importance. C'est une partie très importante. એ ઉપરથી બધી જણને સમજવું ખપે કે આપણે આપણી કોમને આગળ વધારવા માટે યા કઈ રીતે આપણી કોમની તરક્કી તરફ લઈ આવે que ce soit dans tous les domaines la santé, le divertissement, la lecture, l'héritage culturel, la religion આપણે એ બધું કરવા માટે આપણે મોટાનું પણ જરૂર હોય પણ નાંડાઓનું પણ જરૂર હોય નાંડાઓ પાસે આપણે ઇન્સ્પિરેશન લેતા હોય ને એ લોકોને જોઈને આપણને ઈડે પણ મળતી હોય એ લોકોનો સાથ મળતો હોય મોટાઓનું એક્સપિરિયન્સ ને એ લોકોનું જે appui હોય que ce soit un appui financier, un appui moral et affectionnel également એ બધી આપણી જરૂર છે કે આપણે આપણા જવાનોને આગળ તરફ લઈ આવી શકે. Pour terminer, je dirais que j'invite tous les jeunes, que ce soit les jeunes de Paris, les jeunes de La Réunion, les jeunes de Madagascar, à se rejoindre avec nous afin qu'on puisse travailler ensemble et faire avancer chaque partie et valeur de notre communauté, que ce soit les programmes religieux, les programmes culturels, donner l'importance des moyens de communication qu'on a, que ce soit à travers Facebook, garder le contact, à travers Kodja TV, à travers la RVS, à travers la RVS, à travers la Kodja Radio. C'est des points essentiels dans lesquels on a besoin de tous se maintenir en toute fraternité et avancer vers un bel avenir afin que notre communauté soit resplendissante et Inch'Allah fleurissante pour avoir des résultats merveilleux. Merci beaucoup. બસ હવે આખીરમાં મારું ઈજ સવાલ હતો કે માશાલ્લાહ તમને એટલું એક્સપિરિયન્સ ને છે એટલું બગાજ મળેલ છે તમને તો એ તમે આપણે માશાલ્લાહ આપણે મુલાકાત થયેલ હતી પારિસમાં તો તમારું શું હતું તમારું એટ્યુડ શું હતું એ તમને જરાક તમને કહી શકો તો 3 વર્ષની અંદર j'ai appris tout ce qui est architecture intérieure, décoration intérieure et événementielle. Donc au jour d'aujourd'hui je suis designer. J'ai en même temps appris le management, marketing et gestion, ce qui m'a permis de faire l'alternance entre l'aspect artistique de mon potentiel et le potentiel gestion-finance, afin que je puisse bien manager. L'expérience que j'ai eue à Paris, elles ont été diverses parce que quand même કર્યું છે સ્ટાજ પણ કર્યા છે આવીને તો પછી હું માવતર સાથે કામ કરું છું મારા માવતરનું આસીડી બેટોની એન્ટરપ્રાઇઝ છે મારા માની રેસ્ટોરન્ટ છે ને હોટલ છે તો હું એ લોકો સાથે કામ કરું છું જે એક્સપિરિયન્સ મેં ભણતર મેં કરી એ અહીંયા હું એપ્લિકે કરી શકું છું ઘણી ફેરે તો હું મને est que les domaines sont différents. Le savoir que j'ai acquis là-bas, l'expérience que j'acquiers ici, c'est des bases très importantes pour moi કારણ કે માવતર સાથે કામ કરીને મને એક્સપિરિયન્સ ઘણું મળે છે એ લોકોનો સાથ છે તો હું વધારે બધું કામમાં સમજું છું અને એ તરીકે હું એ લોકોનો એક બ્રાદરા તરીકે પાછો ભણીને આવી ગયો છે 2 વર્ષ થયા તો હવે હું કામ પણ કરું છું એ લોકો સાથે ને ખુદા બસ ઇન્શાલ્લાહ અમને બરકત આપે ને બધા જવાનોને હું
j'appuie chaque jeune qui se dirige vers l'étranger pour les études કે એ લોકોમાં એક પોઈન્ટ હું કહી શકું કે તમે કોઈ દિવસ તમારું ધર્મને ના ભૂલજો. વાં બહારગામ જઈને આપણને એમ થતું હોય કે આપણે એટલું સાવવાર લઈ લીધા કે આપણે આપણી પોતાની ઇડેન્ટિટી કે ce soit l'identité culturelle et religieuse આપણે ભૂલી જાય કારણ કે ઘણી ફેર એમ થતું હોય કે ના બસ અમે હવે ભાગવાળા થઈ ગયા છે ડિપ્લોમવાળા થઈ ગયા છે તો બધું જે અમારા પોતાની જે valeur essentielle માવતરી દીધા છે ભૂલી જતી હોય. તો que chaque jeune puisse faire attention à ça, que les valeurs essentielles de famille, les valeurs culturelles et les valeurs religieuses ne sont pas oubliées et le savoir culturel des enseignements est toujours à maintenir avec le savoir religieux. C'est une base importante તમારું ઈમાનને તમે maintenir કરો કારણ કે એનો ઉપયોગ કરીને તમે તમારા ભણતરમાં તરક્કી કરી શકશો. Et ça c'est une phrase très importante que j'espère beaucoup me comprendront. Un dernier point, je finirai dessus, que Hamna Jetla bachelier, que ce soit bac blanc, que ce soit brevet, que ce soit le bac en général, Jetla passar karit, c'est Mara Taraftin, on m'a donné encourager Karutsu, motiver Karutsu. Je suis joignable sur tous les réseaux sociaux. Donc, Diri Detamini Maru, je pourrais vous soutenir. Et je vous encourage vivement, bon courage dans cet examen et Inch'Allah tout se passera bien si vous gardez confiance en vous. C'est le point principal pour une meilleure réussite. Merci beaucoup. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Wa alaikum salam wa rahmatullahi wa barakatuh. Bismillahirrahmanirrahim. Tout juste à l'instant, dit Alibunu Pellu séminaire હતું ઈ પૈતું. અહીંયા 3 દિવસના અંદર ઈ સેમિનાર થયેલ હતું. આજે dimancheના એક સ્પેશિયલ પ્રોગ્રામ કર્યું હતું આલિમો માટે. Aujourd'hui dimanche 11 mai 2014. તેઓ લોકો માટે અહીંયા rencontre કરી હતી અહીંયા જેમ્સના હોટલમાં હોટેલ ઇલાસીના જેમ્સમાં. તેઓ લોકોનું સેમિનાર પણ અહીંયા ફિનાલિઝે થયું હતું ને એ લોકોનું એક journée de détente થયું હતું પણ આલિમનું. તો એની અમે તમને વિઝિટ ગીડે કરી છે. તો appréciez la visite guidée et découvrez le plaisir qu'ont eu nos alims avec nous ici à Antananarivo. Merci. On va prendre le chalet. આલિમો dimanche સવારના 10 વાગ્યા કોરે અહીંયા હોટલમાં આવ્યા હતા. તેઓ લોકોને accueillir કરી ને cocktail de bienvenue દીધા હતા. અહીંયા chaletમાં તેઓ લોકો આવ્યા, તેઓ લોકો cocktail પીધા. Ils ont pris plaisir et ont fait connaissance avec le staff de l'hôtel et ont été bien accueillis afin que puissent commencer leur séminaire. તમને આ દેખાડવામાં આવે છે હોટલ જ્યાં આલિમો બધાએ આવ્યા હતા. આ હોટલ છે ઈવાતુમાં સિચ્યુએ છે. આપણા જેમ્સ ભાઈ છે તેઓ લોકોની હોટલ છે. આ હોટલમાં vous voyez devant vous il y a 3 bungalows familiaux, des minareaux, des bungalows simples de chambre. તો આલિમો લોકોનું 12 વાગ્યાની જમવા મોર નમાઝ પણ પઢ્યા હતા અહીંયા બૈતુ સાલ de prièreમાં. તો તે પણ આલિમો લોકો માટે ઓર્ગેનાઇઝે કર્યું હતું. હવે તમને ચાલે દેખાડવામાં આવશે ને રેસ્ટોરન્ટ પણ દેખાડવામાં આવશે pour que vous puissiez un peu vivre avec nous cet événement. અહીંયા આપણે જોઈ છે કે જેવી રીતે cours de récréationમાં છોકરાઓ રમતા હોય ને વાતો કરતા હોય અહીંયા આપણા આલિમો બધાય ભેગા થયા છે. હવે અલવિદાનો પણ મોકો થઈ ગયો છે. બધાય જાતા જાય છે. સૌના ગામે પણ જાય છે. dans le souvenir કે આ 3 દિવસના અંદર કોમ માટે પ્રગતિ માટે મહેનત કરી છે, આઈડિયા પ્રચાર કરી છે. તો ઇન્શાલ્લાહ ખુદા મોકો આપે કે આ બધા આઈડિયાને જે પોઈન્ટ મળ્યા છે એને તે સબ અપ્લાય કરી શકે જેથી કે આલિમો સાથે જે રિલેશન કોમને હોવી ખપે એ હોય. જે આપણે વાત જોઈ છે કે આલિમો તરફથી શું હોવું ખપે ઇન્શાલ્લાહ તરક્કી આવશે. તો એના માટે આ બધી ઓર્ગેનાઇઝેશન કરી હતી. આ બેંગાલોર ફેમિલીઓ તમે જોવો છો એમાં 5 પર્સનની ડિસ્પોનિબિલિટી હોય છે. તે બેંગાલો આપણે તૈયાર કર્યા હતા કે જો આલિમો લોકોને આરામ લેવું હતું તો એ લોકો માટે તૈયાર કર્યા હતા. પણ એટલા બધા કોન્સન્ટ્રે હતા આ મીટિંગમાં કે કોઈને એમ નહોતું થતું કે ના હું જરાક આરામ કરું જમીને.
Donc c'est pour montrer qu'ils étaient bien motivés afin qu'un changement positif puisse arriver. C'est le restaurant qu'on est en train de vous montrer, là où on a déjeuné les halim et on a pris le goûter également. Avec eux, c'est l'heure du rangement et le programme est terminé, donc on vous montre l'après, le backstage de l'hôtel. Là, nous voyons quelques jeunes qui se réunissent avec Sayed. Ils sont en train de discuter sur le développement du comité jeune. Mais તૈયારી પણ અમે કરી છે બધું rangement કરવાની કારણ કે અમારા રાતના ઇન્શાલ્લાહ બીજા એક ક્લિયન્ટ આવવાના છે. પણ c'était le lieu où s'est passée la réunion et en même temps જમવાનું j'étais. toute bonne chose a une fin, તો બસ હવે આ fin થઈ રહ્યું છે. એકિપ કોચા ટીવી તમારો શુક્રિયા અદા કરે છે, તમે અમોને આ ક્લિયર કર્યા અને બસ ઇન્શાલ્લાહ મારી ઉમેદ છે કે બીજી વાર પણ આવો મોકો અમને નસીબ થાય અને અલ્લાહ તમારા જે કામ છે ને એમાં તમને અલ્લાહ બરકત આપે અને જે તમે ખિદમત કરી રહ્યા છો ને અલ્લાહ કબૂલ કરે એવા મારી દિલની દુઆ છે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાત. તમારું પણ શુકર. અમારા માટે એક મોટી વાલ્યુઅસ ચીજ હતી કે બધા આલિમો અમારી તરફ આવે ને અહીંયા હોટલમાં પ્રોગ્રામ થાય કારણ કે પપ્પાની એ ઉમેદ હતી કેટલા વર્ષો થયા કે આલિમોને પોતાને ભેગા કરવું છે. તો ખુદા તરફથી આ જે ઉમેદ પપ્પાની હતી તે ઉમેદ પૂરી થઈ છે. તો તમારું પણ લાખ લાખ શુકર કે તમે અમોને યાદ કર્યા કે આ પ્રોગ્રામ અહીંયા કરે. તો આપણે પોતે ભાઈચારોની ઇજ્જત રાખીને તમને accueillir કર્યા છે. તો ઇન્શાલ્લાહ on espère qu'on a répondu à vos attentes. ખુદા તમને સબની સલામત રાખે અને ખુદા બધાની દુઆને કબૂલ કરે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાત. અલૈકુમ સલામ. ખુદા